MCQ નંબર 4 બહુ સરળ MCQ છે, થોડી બુદ્ધિની જરૂર છે. બે શાંત ગણના ઘટકોની સંખ્યા. બે શાંત ગણો કયા એ તો નથી દર્શાવ્યું, પણ ધારો કે આપણે ગણ A જે છે, ગણ A ના ઘટકોની સંખ્યા m, ગણ B ના ઘટકોની સંખ્યા m. m ઘટકવાળા ગણના ઉપગણની સંખ્યા, m ઘટકવાળા ગણના ઉપગણની સંખ્યા. તો ગણ A ના ઉપગણની સંખ્યાનું સૂત્ર થશે 2m. એ તો તમે જાણો છો ગણની સંખ્યાના ઉપગણનું સૂત્ર. અને એમ કે છે કે ગણ m ઘટકવાળા ગણના ઉપગણની સંખ્યા એ n ઘટકવાળા ઉપગણની સંખ્યા = 2n કરતા 56 વધારે છે. તો નીચેનામાંથી m અને n નક્કી કરો. એટલે કે m અને n ના ઘટકો તો અહીંયા આપેલા જ છે, બસ એટલી જ બુદ્ધિની જરૂર છે. અને એ ઘટકોનો ઉપયોગ અહીંયા કરવાનો છે. ધારો કે પહેલો ઓપ્શન લઈએ, m ની કિંમત 7 લઈએ અને n ની કિંમત 6 લઈએ, તો શું ડાબા અને જબા સમાન થઈ જાય? ના. એ તમે કરી દેજો ફટાફટ, કેલ્ક્યુલેટર તમારા હાથમાં છે. ઓકે, તો m બરાબર 6 અને n બરાબર 3 લેવાથી ઉપરના સમીકરણનું સમાધાન થાય છે. ક્લિયર? બસ અહીંયા તમે 6 અને 3 મૂકશો એટલે બંને જવાબ ડાબા અને જવાબ સમાન થશે. એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો. કેટલો નાનો એક્ઝામ્પલ છે, 4 માર્ક્સ મળીએ. ઓકે, ચાલો મિત્રો, નેક્સ્ટ MCQ એકદમ સિમ્પલ MCQ, પણ મારે તમને એટલા માટે બતાવવું છે કે અહીંયા વિદ્યાર્થીઓ ઘાતગણ શબ્દમાં બહુ ભૂલ કરે છે. એટલા માટે ગણ A માં n સભ્ય સંખ્યા હોય તો તેના ઘાતગણમાં સભ્ય સંખ્યા કેટલી હોય? હવે દાખલા તરીકે આપણી પાસે સપોઝ માની લો કે ગણ A માં 1 અને 2 સભ્ય સંખ્યા છે. તો ગણ A ના ઉપગણો ની સંખ્યા કેટલી થશે? તો જોઈ લો, એક ખાલી ગણ, પછી ગણ 1, ગણ 2, 1 અને 2, આ ઉપગણોની સંખ્યા થઈ ગઈ. તો આના ઘાતગણ એટલે કે સંકેત છે PA. તો ગણના જે ઉપગણો છે એ ઉપગણોને પણ ગણમાં દર્શાવવામાં આવે તો ઘાત ગણ બને. તો આ ઉદાહરણ દ્વારા તમે સમજી લીધું ઘાતગણ કેવી રીતે બને છે. ઉપગણોનો ગણ એટલે ઘાતગણ. તેનો અર્થ એવો છે કે જેટલા ઉપગણો બનશે ગણના એટલા જ સભ્યો તે ઘાતગણના થશે. તો હવે આપણા પ્રશ્નમાં છે કે ગણ એમાં n સભ્યો છે, તેના ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2n. તો હવે a ના n સભ્યો, ઉપગણોની સંખ્યા n, તો એના ઘાતગણની અંદર રહેલા સભ્યોની સંખ્યા પણ 2n જ થશે. આપણને આ રીતે પૂછ્યું છે નંબર ઓફ ઘાતગણ ની સંખ્યા કેટલી? 2n. એટલે આપણો ઓપ્શન થશે 2n B. છે ને સિમ્પલ? ચાલો નેક્સ્ટ.